શુક્રકોષની સંખ્યા અને ગુણવત્તા વધારવા માટે ખોરાકમાં શું લઈ શકાય? આપણને બધાને ખબર છે કે પ્રેગ્નન્સી કન્સીવ કરવા માટે જેમ સ્ત્રીના શરીરમાં, સ્ત્રીની ઓવરીઝમાં ઈંડા સારા બનવા જરૂરી છે, ઈંડા ટાઈમે બની અને ફૂટવા જરૂરી છે, એ રીતના પુરુષ પાર્ટનરમાં પણ શુક્રકોષ સારા અને સારી સંખ્યામાં અને સારી ગુણવત્તામાં હોવા ખૂબ જ જરૂરી છે. તો શુક્રકોષની સંખ્યા અને ગુણવત્તા વધારવા માટે ખોરાકમાં શું લઈ શકાય? સૌપ્રથમ અખરોટ. અખરોટની અંદર ભરપૂર માત્રામાં ઓમેગા-3 અને ફેટી એસિડ હોય છે, જે શુક્રકોષની સંખ્યા અને ગુણવત્તા વધારવામાં ખૂબ જ હેલ્પ કરશે. નંબર 2, પાલક અને મેથી, જેની અંદર એન્ટીઓક્સિડન્ટ્સ હોય છે, જે શુક્રકોષનું પ્રોડક્શન, ક્વોલિટી અને ક્વોન્ટિટી વધારવામાં હેલ્પ કરશે. નંબર 3, ઓયસ્ટર્સ, જેની અંદર ઝિંક હોય છે, જે સ્પર્મ પ્રોડક્શન અને સ્પર્મની ક્વોલિટી અને ક્વોન્ટિટી વધારવામાં હેલ્પ કરશે. નંબર 4, વિટામિન સી યુક્ત ખોરાક, જેની અંદર ખાટા ફળો આવશે, આમળા, સંતરા, મોસંબી અને વેજીસમાં ટામેટા પણ તમે લઈ શકો છો. એની સાથે સાથે તમે બ્રોકોલી અને એવોકાડો પણ લઈ શકો છો, જે પણ શુક્રકોષની ક્વોન્ટિટી અને ક્વોલિટી વધારવામાં હેલ્પ કરશે. જે પણ પુરુષ પાર્ટનર અને સ્ત્રી પ્રેગ્નન્સી પ્લાન કરે છે, તો પુરુષ પાર્ટનરે ખાસ કરીને આલ્કોહોલ અને સ્મોકિંગથી દૂર રહેવું જોઈએ, ના જોઈતા એડિક્શનથી દૂર રહેવું જોઈએ અને પછી જ પ્રેગ્નન્સી પ્લાન કરવી જોઈએ. જે પણ પુરુષને ટી અને કોફીની આદત હોય તો દિવસમાં 1 કે 2 કપ ટી કે કોફી લેવી જોઈએ. આપણે દરેક વખતે એવું કરતા હોય છે કે હર વખતે આપણે મોસ્ટ ઓફ ધી ટાઈમ સ્ત્રીને બ્લેમ કરતા હોય છે પ્રેગ્નન્સી કન્સીવ નથી થતી એના માટે, પણ 40% પુરુષ જવાબદાર હોય છે, 40% સ્ત્રી જવાબદાર હોય છે અને 20% એવા કેસીસ હોય છે કે જેમાં અનએક્સપ્લેન ઇન્ફર્ટિલિટી હોય છે. ટેક કેર.